જામનગરના જૈન સમાજમાં પૂજ્ય સાધ્વીજી ભગવંત શ્રી પ્રસમ ધર્માશ્રીજી કાળ ધર્મ પામ્યા છે। સાધ્વીજી કાળ ધર્મ પામતા તેમના અનુયાયીઓ દ્વારા સાધ્વીજીની પાલખી યાત્રા યોજવામાં આવી હતી। આ પાલખી યાત્રા મોટા ઉપાશ્રયથી ચાંદી બજારમાં આવેલા લોકગચ્છના વંડા પાસે થઈ શેઠજી જૈન દેરાસર મહિલા મંડળ નજીકથી પસાર કરવામાં આવી હતી। ત્યારબાદ બારદાનવાલા રોડ, 3 દરવાજા, નાગનાથ નાકા થઈને સ્મશાને પહોંચી હતી। આજે શનિવારે સવારે 9 વાગે આ પાલખી યોજવામાં આવી તે પહેલા સવારે 8 વાગ્યા આસપાસ મોટા ઉપાશ્રય ખાતે ઉછામણી સમય રાખવામાં આવ્યો હતો। આ પાલખી યાત્રામાં સકલ શ્રી સંઘના જૈન સમાજના ભાઈઓ અને બહેનો જોડાયા હતા। આ સમગ્ર પાલખી યાત્રા અંગે જૈન સમાજના સેવક ચંદ્રેશ શાહે આપેલી વિગતો પ્રસ્તુત છે। આજ રોજ અમારે ત્યાં ભક્તિસુરી સમુદાયના પૂજ્ય સાધ્વીજી ભગવંત પ્રસમ ધર્માશ્રીજી મહારાજ સાહેબ એટલે કે ગઈકાલે કાળ ધર્મ પામેલા છે। બપોરે 2:07 કલાકે તેઓ મોટા ઉપાશ્રય બહેનોના લાલબાગ ખાતે ચાંદી બજાર પાસે તેઓની સ્થિરતા હતી। તેઓ શ્રીની નીચે ઘણા બધા સાધ્વીજી ભગવંતો તેમની શિષ્ય તરીકે હતા। તેઓનું સ્વાસ્થ્ય છેલ્લા 8-10 દિવસથી થોડું બગડેલું હતું। તેઓ ગઈકાલે બપોરે કાળ ધર્મ એટલે કે અવસાન પામેલા છે। તેઓની પાલખી યાત્રા આજ રોજ શનિવારે સવારે 9 કલાકે નીકળેલી હતી। તેઓની પાલખી યાત્રામાં જૈન સમાજના ખૂબ જ મોટી સંખ્યામાં શ્રાવક ભાઈઓ તથા બહેનોની હાજરી હતી। તેઓ મૂળ ભાણવડના વિજયાબેન જાદવજી મહેતા પરિવારના સુપુત્રી, સંસારી પરિવારના સુપુત્રી થાય। હાલ તેઓ મુંબઈ છે। તેમનો પરિવાર તેમજ તેમના સગા સંબંધીઓ ભાણવડથી તેમજ મુંબઈથી અને રાજકોટ આદિ સુરેન્દ્રનગર તેમજથી દરેકથી તેઓના અનુયાયીઓ અને ભક્તો પધારેલા છે। મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનોની હાજરી હતી। તેઓનો દીક્ષા પર્યાય 45 વર્ષ તેમજ તેમનું 68 વર્ષનું આયુષ્ય હતું। તેઓ શ્રીની નિશ્રામાં ઘણા બધા કાર્યો થયેલા છે। તેઓ ખૂબ જ તપ ધર્મ અને આરાધના કરાવેલી છે।